મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવ્યું સ્નેહ માટે? ચણાની દાળનું શાક બનાવ્યું છે સ્નેહના ટિફિન માટે. અને બા બનાવે છે જો રોટલીનો લોટ બાંધે છે હજી. અને સ્નેહ હજી સૂતો છે. સ્નેહને હજી 5 મિનિટ ભલે સૂતો હોય, 7 વાગે છે. જય માતાજી. આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. આપણો ચા છે અહીંયા રેડી. તો આપણે પી લઈ ચા ગરમા ગરમ. સવારનું મસ્ત મજાનું વાતાવરણ. આજે ઝાકળ નથી, ચોખ્ખું વાતાવરણ છે. કરોડિયા જારા બંધ જાય રાતે. તો બારીમાં આડા બાંધી ગયા એમાં જારા કરોડિયા. જો અહીંયા સ્નેહ. ઓ સ્નેહભાઈ, સ્નેહભાઈ, ઓ સ્નેહભાઈલું, ઓ સ્નેહભાઈલું, ઉઠજો ભાઈ. ઓ ભાઈ સ્નેહભાઈ, ઉઠજો ભાઈ. ઓ સવાર થઈ ગયો ભાઈ. 7:15 વાગી ગયા હો ભાઈ. હો મોડું થાય પછી ન કરો. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને. હવે જવું છે આપણે દૂધ લેવા. તો હાલો આપણે લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કિટ ને પૈસા.
હાલો આવી ગયા છે આપણા માટે પાર્લેજી ગ્રુપ ઓફ બિસ્કિટ ગલુડિયા માટે. હાલો ગલુડિયાને ખવડાવી દેવું બિસ્કિટ અને આપણા માટે લઈ લેશું દૂધ. તો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા, આપણે લેતા આવીએ દૂધ. હાલો લેતા આવીએ આપણે દૂધ. હાલો ચલો જય માતાજી. અરે લે 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 માતા 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 માતા. હાલો 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 હાલો. એક ક્યાં અંદર હે હાલે હે ને કાયમ 10 વારે લઈ આવજો. હું તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહ તૈયાર થઈ ગયો છે. આપણે એનું ટિફિન લઈ લઈએ અને હાલો આપણે એને ટિફિન સ્કૂલે મૂકતા આવીએ. હાલો ટાટા કહી દો બધાને. કાંઈ લેવાનું નથી ને દાદા આગળથી એમ. હાલો તો મિત્રો વાગી ગયા છે 12:30 અને આપણે આવી ગયા છીએ જમવા. જમવામાં આપણા માટે છે સ્નેહ માટે બનાવ્યું હતું સવારે ચણાની દાળનું શાક. આપણી માટે છે ચણાની દાળનું શાક ને બાએ બનાવ્યું છે રીંગણાનું શાક. તો આપણે ખાશું ચણાની દાળનું શાક ને બાએ થોડુંક ખાહે. આપણે ચણાની દાળનું શાક છે, છાશ છે. આપણે ખાઈ લઈ. છાશ આપી દઉં. બોલજો કેટલી છાશ દઉં વધારે. હાલો આપણે આવી ગઈ છે છાશ, શાક ને રોટલી. અને તમે ખાવાના માટે ગોળી દેવાની બાકી છે. હાલો દઈ દઉં બારે ગોળી. આવી ગયા છે 4:15 અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો બા અહીંયા ચા પીએ છે અને આપણો ચા રેડી છે. આપણે પી લઈ ચા ફટાફટ. તો સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. સ્નેહ આવી જાય એટલે સ્નેહને આજે જવાનું છે વાળ કપાવવા. તો આપણે પહેલાં ફટાફટ ચા પી લઈ. જો 4:15 તો થઈ ગઈ છે. ચાલો ફટાફટ ગરમા ગરમ ચા પી લઈ. તો સ્નેહનો ટાઈમ થઈ જાય. હવે 10-15 મિનિટમાં ચાલુ થઈ જાય. આવ્યા ભેગી ચાલુ થાય બાપા મારી. ડેલેથી જ કંઈક કહેતો આવીએ તમને. પછી ડેલો ચડીએ. પહેલાં કહે કે માં આજ તો કાંઈ યાદ નહીં હોય ને તો કહે બીજું કાંઈ નહીં હોય કે માં હાલો આજ મારે વાળ કપાવવા જવાના છે. હાલો ઓટલે જવું કે. અને ત્યાં જાય ને તો શું કે ખબર હાલને જરાક આવ્યા છે ને તો નાસ્તો કરતા જઈએ. તો મિત્રો વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે ને. સ્નેહ નિશાળેથી આવી ગયો છે અને સ્નેહ જો હાલ હાલ આગળ આવી રાખ. જો અમે જાય છીએ હવે ઘરે. જો અમે ઘરે જતા હતા ને તો સ્નેહભાઈને અહીંયા દેખાઈ ગઈ સિકંજીની રેકડી દેખાઈ ગઈ. તો હેતાંશીબેનની સિકંજીની રેકડી છે અને સિકંજીની રેકડીનું આજે ઉદ્ઘાટન હતું સવારમાં. તો જો આપણા ભાઈબંધને તમે જોયા હે ને, ભાઈબંધની સિકંજીની રેકડી છે. આજ નવી નવી રેકડી છે ને અહીંયા છે. પછી જવાનું અમારે હાઈવે ઉપર. આમ આવતી રહેતા ને સીધું.
યસ ચિકનજી બને સ્નેહ ભાઈ પૈસા દેજો રોગી નહીં બનાવે હા 5 રૂપિયા હોય હા 5 રૂપિયાની થોડી ચિકનજી આવે કઈ 10 રૂપિયાની 20 રૂપિયાની આવે ચકમરીએ નાખવાના હે ને? હા નાખ ને 10 20 10 શું હોય કા હા, દળનું શું આવે? બની ગયું લીંબુ શરબત તાજી તાજી શિકંજી હાલો બની ગયા ગ્લાસ રેડી. યસ શિકંજી બની ગઈ દે બોલા દે દઈ દે સ્નેહને દઈ દે પાછું. શું રાખ? હાલો જો સ્નેહભાઈ પીએસ ચિકન છે ને કેવી છે અચલ મજા આવી ગઈ હે મજા આવી ગઈ તું પી લે થોડી હા પી લે બરફ તો હોય ને આમાં અસલ લાગી ભાઈ હે કેમ પૂરું ઠંડુ બહુ હે મજા આવી ને? મજા આવી ગઈ ને અને હવે અંદર લેવાની નહીં બહાર જ રાખવાની હા બાયણું ખુલ્લું રાખી હવે હે ને અંદર લેવાની નહીં બહાર જ રાખવાની જો અહીંયા બાયણું ખુલ્લું રાખવાનું તારે ધ્યાન રાખવાનું રાતે બરોબર જો આ ચિકનજીનો માલ બરફ છે આવો જો આ જાય ચિકનજી વાળા મિત્રો આપણે આવી ગયા છે સ્નેહના આજે વાળ કપાવવા તો સ્નેહના વાળ કપાય છે વળી પાછા આજે વાળ કાપવાના છે સ્નેહના ચકાચક સ્નેહના વાળ હમણાં મોટા થઈ ગયા નહીં સ્નેહ આ ભાઈ છે ને વાળ કાપતી જો જો એ ભાઈ ટકો કરી નાખ્યો એ ટકો કેમ કર્યો લે હજી તો ઉનાળો હવે આવ્યો સ્નેહના મસ્તીના વાળ કાપી દે ભાઈ ઓલે ખરે કાપ્યા હતા એવા જ બે બાજુથી આગળથી થોડાક ટૂંકા કરી નાખજો આપણે સ્નેહના વાળ કપાવીને આવી ગયા છે ને સ્નેહ કરે છે લેસનમાં શું દીધું સ્નેહ પેપર હતું આજે કેવાનું હતું આજે કેટલા આવ્યા 10 માંથી 10 માર્કનું પેપર હતું તો 10 માંથી 10 આવ્યા આજે 10 માર્કની ટેસ્ટ હતી તો 10 માંથી 10 આવ્યા છે અને હવે કરે છે લેસન એમાં શું હતું એમાં કેટલા આવ્યા હા ક્યાં આમ કર દેખાડ હા મને લખવા આવે લેસન કરી લે પૂરું ફટાફટ હાલો અને બા અહીંયા કરે છે કામ હાંજવારી હાંજ પડવા આવી તો હાંજવારી વહેલી વાળી જાય ને બા આપણે કરીએ આપણું કામ હાલો તો મિત્રો વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છીએ જમવામાં આજે શું બનાવ્યું છે માજી તો આજે જમવામાં છે ને બનાવ્યું છે ટમેટાનું શાક બાજરાનો રોટલો અને છાશ છે અને આપણે છે ને સ્નેહભાઈને ભૂખ નથી કેમ કે સ્નેહભાઈએ છે ને આપણે એના વાળ કપાવવા ગયા હતા ને તો સ્નેહભાઈએ નાસ્તો કર્યો હતો શિયાળામાં શિયાળામાં ના પહેર્યું હવે આજ પહેરી લીધું ઈ ઊંધો માણસ છે સ્નેહ ઉથમો માણસ કહેવાય ઉથમો અમે તો પહેલા નંબરમાં પછી બધાયનો અમારા વગર તો કોઈનું હાલે નહીં
આમ આવી જાય તને દઈ દે એને. તો આપણા માટે આવી ગયું છે ટમેટાનું શાક. રીંગણું નાખ્યું ભેગું, રીંગણું ને ટમેટું અને બાજરાનો રોટલો અને છાશ. એટલે હે ને ખાટું નાખે. તમે ખાવાના મનજો બપોરની જેમ ગોળી દેવાની બાકી છે. બપોરે તમે મેં કીધું ગોળી દઉં હતા તમે ખાયો મહિના ચાલુ. કોઈ પાછી ઊંચો ના આવ પછી મારે મને લાગી હોય ભૂખ. બપોરે તો તમે એ શું કરો માં? ચલો. ચોરલ ડાયરેક્ટ એક રોટલા ચોરલ. ઓ અને આમાં શું છે મરચા, વઘારેલા મરચા. અને જો એક રોટલાનું ડાયરેક્ટ ચોરલ કરે છે. ગરમા ગરમ રોટલાનું ચોરલ ભાવે તમને? ગરમ ઓલો ટાઢા જેવું ના થાય, ઠંડાનું હોય ને અસલ થાય. હાલો મિત્રો આપણે જમી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 8:30 ને આપણે આવી ગયા છે દુકાનમાં. અને આજનો વિડીયો આપણે અહીંયા કરીએ પૂરો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.